હાલમાં ફિચ નામક એક રેટિંગ એજન્સી ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતીય જીડીપી વૃદ્ધિ અંદાજને 6% વધારી અને 6.3% કરાયો. આનો અર્થ એ થયો કે ફિચ રેટિંગ્સે તેના અગાઉના અંદાજમાં 0.3%નો વધારો કર્યો છે. અગાઉ ફિચે ભારતનો વિકાસ દર 6% રહેવાનો અંદાજ મૂક્યો હતો. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સારા વિકાસ દરને ધ્યાનમાં રાખી અને રેટિંગ એજન્સી ફિચે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિના અનુમાનમાં વધારો કર્યો છે. આ પહેલા પાછલા નાણાકીય વર્ષ 2022-23માં ભારતનો વિકાસ દર 7.2% હતો. પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણી દરમિયાન હિંસા ચરમસીમા પર છે. ત્યારે સિલિગુરીના દબડામ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ ભાજપ કાર્યાલયને સળગાવી દીધું હતું. આ મામલે ભાજપ નેતા શુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં જ્યાં સુધી મમતા બેનર્જી સત્તા પર છે ત્યાં સુધી હિંસા રોકાવાની નથી. તેનું એક જ સમાધાન છે અને તે છે કે ટીએમસી અને મમતા બેનર્જીને મત ન આપતા. કેન્દ્રીય સુરક્ષા બળોની તૈનાતી બાબતે તેમણે જણાવ્યું હતું કે આ સુરક્ષા બળોને કારણે કાર્યવાહી થશે અને કોઈપણ વ્યક્તિ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. होगा तो थानादार का साथ साथ सीओ का पास भी हम लोग कंप्लेन करेगा. सीओ को कार्रवाई करना ही पड़ेगा. कार्रवाई करना पड़ेगा, इसलिए करना पड़ेगा स्टेट गवर्नमेंट का रिक्विजिशन है, डिप्लॉयमेंट नहीं हुआ. ये हाईकोर्ट की जो चीफ जस्टिस है उसका जो खंडपीठ है उसका ऑर्डर से हुआ है. इसको कोर्ट ऑर्डर डिप्लॉयमेंट हुआ है. इसलिए एक भी वायलेंस में जीरो टॉलरेंस ये देखने का काम सेंट्रल फोर्स का है. કર્ણાટક કોંગ્રેસના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે ભાજપના પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ સાથે તેમના ઘરે શુભેચ્છા મુલાકાત લેતા અનેક તર્ક વિતર્કો ઉભા થયા છે. અગાઉ ડીકે શિવકુમાર કર્ણાટકના મુખ્યમંત્રી બનવા માંગતા હતા, પરંતુ કોંગ્રેસે હાઈકમાન્ડ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી બનાવી દેતા ડીકે શિવકુમાર નારાજ થયા હતા. તેમણે અગાઉ પણ નિવેદન આપ્યું હતું કે કર્ણાટકના નાગરિકોએ મને મુખ્યમંત્રી બનાવવા માટે વોટ આપ્યા, પરંતુ હું મુખ્યમંત્રી ન બની શક્યો. ત્યારબાદ આજે ભાજપના પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ સાથે શુભેચ્છા મુલાકાત કરતા કર્ણાટકના રાજકારણમાં ફરી એક વખત હલચલ જોવા મળી રહી છે. શુક્રવારે બિહારના પટનામાં વિરોધ પક્ષોની બેઠક યોજાઈ, જેમાં 30થી વધુ વિપક્ષી નેતાઓએ ભાગ લીધો. બેઠકમાં વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ સામે વિપક્ષી પાર્ટીઓ એક થવા માટે વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિરોધ પક્ષોનું આ મહામંથન લગભગ 4 થી 5 કલાક ચાલ્યું હતું. બેઠક બાદ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં નીતિશ કુમારે કહ્યું કે આગામી બેઠકમાં નક્કી કરવામાં આવશે કે કોણ ક્યાંથી ચૂંટણી લડે છે. જેઓ શાસનમાં છે તેઓ દેશના હિતમાં કામ કરી રહ્યા નથી. તેઓ બધા ઇતિહાસ બદલી રહ્યા છે. તો બીજી તરફ બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું છે કે પટનામાં થયેલી મીટિંગ સારી રહી. અમે 3 બાબતો પર ભાર મૂક્યો છે. અમે એક છીએ, અમે સાથે મળીને લડીશું અને આગામી બેઠક शिमला में યોજાશે. और काफी अच्छी मुलाकात हुई है और एक साथ चलने की सहमति हुई है और उसके बाद अगली मीटिंग कुछ ही दिनों के बाद सब पार्टियों की एक और की जाएगी ताकि उसमें आगे का जो कुछ भी होता है, जो एक साथ तो चुनाव लड़ने के बारे में आज एक सहमति हो ही गई है और सब तरह का सहमति हुआ है. हिंदुस्तान की नींव पर आक्रमण हो रहा है. फाउंडेशन पर, इंस्टीट्यूशंस पर, आवाज पर बीजेपी और आरएसएस आक्रमण कर रही है. मैंने मीटिंग में भी कहा यह विचारधारा की लड़ाई है और इसमें हम सब एक साथ खड़े हैं. हम में जरूर थोड़ी डिफरेंसेस होंगी, मगर हमने ये निर्णय लिया है कि हम एक साथ काम करेंगे. मणिपुर जलने से हमारा भी आग जलते हैं. ऐसे हम लोगों ने हेतु तैयार किया कि बीजेपी का तानाशाही जो गवर्नमेंट, जो डिक्टेटरशिप चला रहा है, जो एट्रोसिटीज चल रहा है,
across us terrible. क्या नहीं किया? हम लोग को जो इलेक्टेड गवर्नमेंट है, हम लोग को उधर में पूरा राजभवन को ऑल्टरनेटिव गवर्नमेंट बना दिया। हमारा स्टेट का मालूम नहीं है फाउंडेशन डे है, उन्होंने फाउंडेशन डे कर दिया, हम लोग को कंसल्ट भी नहीं करके। વિપક્ષી દળોની બેઠક પૂર્ણ થયા બાદ તમામ દળોએ એક સાથે પત્રકાર પરિષદ કરી હતી। આ પત્રકાર પરિષદ દરમિયાન જાહેરાત કરવામાં આવી છે કે વિપક્ષી દળોની આગામી બેઠક શિમલા ખાતે તારીખ 12 જુલાઈના રોજ થશે, જેમાં એક સામાન્ય એજન્ડા તૈયાર કરવામાં આવશે। આ ઉપરાંત સીટના વિભાજન ઉપર પણ ચર્ચા કરવામાં આવશે। હાલ તો તમામ દળોએ એક સાથે મળી અને ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે। આ બેઠકમાં 15 દળોના 27 નેતા સામેલ થયા હતા। મહત્વનું છે કે વિપક્ષી દળો અને ખાસ કરીને રાહુલ ગાંધી સત્તા પક્ષ સામેની આ લડાઈને વિચારધારાની લડાઈ ગણાવી રહ્યા છે। બિહારની રાજધાની પટનામાં થયેલી વિપક્ષોની બેઠક બાદ અરવિંદ કેજરીવાલે નિવેદન આપતા કહ્યું છે કે જ્યાં સુધી વટહુકમને લઈ અને કોંગ્રેસ સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી વિપક્ષની કોઈપણ બેઠકમાં ભાગ નહીં લે। હવે સમય આવી ગયો છે કે કોંગ્રેસે નિર્ણય લેવો જોઈએ કે તે આપ થકી દિલ્હીની જનતા સાથે જોડાશે કે નહીં, કારણ કે પટનામાં થયેલી બેઠકમાં 17 વિપક્ષ પાર્ટીઓએ હાજરી આપી હતી, તેમાંથી 11 પાર્ટી આપ પાર્ટી સાથે કેન્દ્રમાં વટહુકમને સહયોગ કરે છે। તેથી જો કોંગ્રેસ અરવિંદ કેજરીવાલ સાથે આ બાબત પર સંમત નહીં થાય તો આગામી વિપક્ષ દળોની બેઠકમાં આપની હાજરી જોવા નહીં મળે। બિહારના પટનામાં મળેલી વિપક્ષી દળોની પહેલી બેઠક દરમિયાન કેટલાક મુદ્દાઓને લઈ અને આંતરિક અસહમતિ પણ સામે આવી છે। બેઠક દરમિયાન કેજરીવાલની ઉપસ્થિતિ રહી હતી, પરંતુ ત્યારબાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં કેજરીવાલ અનુપસ્થિત રહ્યા હતા। કેજરીવાલની અનુપસ્થિતિ પર તર્ક વિતર્ક સર્જાયા છે, તો બીજી તરફ બેઠકમાં ઉમર અબ્દુલ્લા અને કેજરીવાલ પણ કેટલાક મુદ્દાઓ પર સહમત ન થઈ શક્યા। કેજરીવાલ ઈચ્છી રહ્યા છે કે દિલ્હી પર લાગુ કરવામાં આવેલા કેન્દ્રના વટહુકમના વિરોધમાં अन्य પક્ષોએ પણ આમ આદમી પાર્ટીને ટેકો આપવો જોઈએ। જ્યારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આર્ટિકલ 370નો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે તે સમયે આમ આદમી પાર્ટી અમારા સમર્થનમાં આવી ન હતી। બિહારના પટનામાં વિપક્ષી દળની બેઠક પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જનસભા સંબોધિત કરી ચૂક્યા હતા, જેમાં રાહુલ ગાંધીએ કહ્યું છે કે દેશમાં બે વિચારધારાઓની લડાઈ ચાલી રહી છે। એક અમારી ભારત જોડો અને બીજી બાજુ ભાજપની ભારત છોડો। ભાજપ ભારતને તોડવા, નફરત અને હિંસા ફેલાવવાનું કામ કરી રહી છે, કોંગ્રેસ જોડવાનું કામ કરી રહી છે। आप जानते हो, आप बहुत अच्छी तरह जानते हो कि नफरत को नफरत से नहीं काटा जा सकता है। नफरत को सिर्फ मोहब्बत काट सकती है और हम नफरत से लड़ते हैं, इसलिए हम मोहब्बत की बात करते हैं। यहां पे देश के सब ऑपोजिशन की पार्टियां आई हैं, एक साथ मिलकर हम बीजेपी को हराने जा रहे हैं। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરુવારે જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા હતા। આ મુલાકાત દરમિયાન તેમણે પટનામાં મળેલી વિપક્ષી દળની બેઠક પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું છે કે પટનામાં ફોટો સેશન ચાલી રહ્યું છે, જેમાં તમામ વિપક્ષી નેતાઓ એક મંચ પર આવી અને સંદેશ આપવા માંગે છે કે અમે ભાજપ અને મોદીજીને વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં પડકાર આપીશું। હું વિપક્ષી પાર્ટીને કહેવા માંગુ છું કે તમે ગમે તેટલા હાથ મિલાવો, પણ વડાપ્રધાન મોદીને તમે નહીં હરાવી શકો, કારણ કે વડાપ્રધાન મોદી સાથે દેશની જનતા છે। एनडीए को और मोदी जी को चैलेंज करेंगे। मैं सारे विपक्ष के नेताओं को एक कहना चाहता हूं, कितने भी हाथ मिला लो, आपकी एकता कभी संभव नहीं है, और हो भी गई तो कितने भी इकट्ठा होकर जनता के सामने आ जाइए। 2024 में 300 से ज्यादा सीटों के साथ नरेंद्र मोदी जी का प्रधानमंत्री बनना तय।
2024ની લોકસભાની ચૂંટણી માટે બિહારની રાજધાની પટનામાં તમામ વિપક્ષી દળોની એક મહત્વપૂર્ણ રણનીતિક બેઠક યોજાઈ હતી. વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું છે કે 2024માં નીતિશ કુમારને વિપક્ષના નેતૃત્વને લઈ અને વિપક્ષી એકતાના સંયોજક બનાવવામાં આવશે. એક તરફ જ્યાં વિપક્ષી પાર્ટીઓએ પટનામાં એકત્ર થઈ અને વિપક્ષી એકતાની વાતો કરી હતી, તો બીજી તરફ આ માળખું પણ તૂટતું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન તેલંગાણાના બીઆરએસ પાર્ટીના નેતા ટી.આર. રામારાવે મીડિયા સાથે વાત કરી છે. તેમણે કહ્યું છે કે નીતિશ એક સારા નેતા છે, પરંતુ અમે કોંગ્રેસ સાથે પ્લેટફોર્મ શેર કરવામાં સહજ નથી. તેમણે કહ્યું છે કે કોંગ્રેસ જે બેઠકમાં હાજર હોય તેને અમે સ્વીકારી શકીએ નહીં. જ્યાં કોંગ્રેસ હાજર છે ત્યાં અમે બેઠકમાં હાજર નથી રહી શકતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુરુવારે કાલાહાંડીના પ્રવાસે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જાહેર સભામાં સંબોધન કરતા કહ્યું છે કે પટનાની ધરતી પર વિપક્ષી દળની બેઠક મળી છે, જે બેઠકમાં ઉદ્ધવ ઠાકરે પણ પહોંચ્યા છે. હું ઉદ્ધવ ઠાકરેને કહેવા માંગુ છું કે તેમના પિતા કહેતા હતા કે હું શિવસેનાને ક્યારે પણ કોંગ્રેસ નહીં બનવા દઉં, પરંતુ આજે જે રીતે ઉદ્ધવ ઠાકરે વિપક્ષી દળની બેઠકમાં ગયા હતા તેના પરથી લાગે છે કે ઉદ્ધવ પણ કોંગ્रेसના हाथ पकड़ी लेशे. अभी अभी पता चला कि उद्धव ठाकरे पटना की धरती पर लैंड कर गए. ये हिंदू शिवसेना, ये हिंदुओं की बात करने वाले, इनके पिता हिंदू सम्राट बाला साहब ठाकरे कहा करते थे कि मैं शिवसेना को कांग्रेस नहीं बनने दूंगा, अगर कांग्रेस से हाथ मिलाना पड़े तो मैं अपनी दुकान बंद कर दूंगा. आज बाला साहब ठाकरे सोचते होंगे किसी और ने नहीं, उनके बेटे ने ही उनकी दुकान बंद कर दी है. 2024ની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી ભારતીય જનતા પાર્ટીને પડકારવા આપવા માટે મજબૂત મોરચો બનાવવાની તૈયારીમાં જોવા મળી રહી છે અને વ્યૂહરચના પર વિપક્ષના ઘણા મોટા રાજકીય પક્ષોના નેતાઓએ પટનામાં ગુરુવારે મંથન પણ કર્યું હતું. જોકે ભાજપે આ બેઠક પર નિશાન સાધ્યું છે. બીજેપી નેતા રવિશંકર પ્રસાદે પટનામાં આયોજિત વિપક્ષની બેઠક પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ 2024ની ચૂંટણી માટે તૈયારી કરી રહી છે, પરંતુ વરરાજા કોણ છે તે હજી સુધી જાણી શકાયું નથી. 24 के लिए नीतीश बाबू बारात सजा रहे हैं पटना में. बारात में दुल्हा भी होता है ना, तो इस 24 की बारात का पटना का दुल्हा कौन है? ये तो समस्या है. सभी प्रधानमंत्री के दावेदार हैं. कुछ की इच्छा बाहर है, कुछ की इच्छा अंदर है. क्या नीतीश बाबू, क्या अरविंद केजरीवाल अपना एजेंडा चला रहे हैं? क्या राहुल गांधी तो वहीं है बैठे हुए? બિહારના પટનામાં ગુરુવારે વિપક્ષી પાર્ટીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીને લઈ અને વિપક્ષી દળના નેતાઓ દ્વારા મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી. તો બીજી તરફ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષી પાર્ટીઓ પર પ્રહાર કરતા કહ્યું છે કે વિપક્ષી પાર્ટીના નેતાઓ વડાપ્રધાન મોદીને હટાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હું કહેવા માંગુ છું કે આ ગઠબંધન પરિવારોને બચાવવા માટે છે. તમામ રાજવંશ પક્ષો તેમના પરિવારને બચાવવા માટે જોડાણ કરી રહ્યા છે. વર્ષ 2019માં પણ વિપક્ષ દ્વારા પીએમ મોદીને હટાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા અને તેનાથી કોઈ ફાયદો થયો નથી. मैं तो इतना ही कहूंगा, इन्होंने नाम तो दिया है मोदी हटाओ का, लेकिन ये जो गठबंधन हो रहा है ये परिवार बचाव का गठबंधन है. सारी परिवारवादी पार्टियां एक साथ मिलकर अपने परिवार को बचाने के लिए गठबंधन कर रही है. और मैं तो देखकर इस बात पर अचंभित भी हूं कि जो उद्धव ठाकरे जी रोज हम पर तंज कसते थे कि आप लोग महबूबा मुफ्ती के साथ गए, आप महबूबा मुफ्ती के साथ गए, अभी वो महबूबा मुफ्ती जी के बाजू में बैठकर अलायंस करने की बात वहां पर कर रहे हैं.
પટનામાં મળેલી વિપક્ષી દળોની બેઠકને લઈ અને ઓવેસીએ જણાવ્યું છે કે આ બેઠકમાં શિવસેનાના નેતાઓ હાજર રહ્યા છે તો શું તેઓ બિનસાંપ્રદાયિક બની ગયા? આ બેઠકમાં દિલ્હીના સીએમ હાજર રહ્યા હતા, પરંતુ કલમ 370 હટાવવા માટે સમર્થન આપ્યું હતું. પરંતુ વિપક્ષી પાર્ટીઓમાં કોંગ્રેસ આગળ રહેવા માંગે છે અને નીતિશ કુમાર વડાપ્રધાન બનવાના સપના જોઈ રહ્યા છે. એ બાબત કેટલી યોગ્ય છે? આ પાર્ટીઓનો ટ્રેક રેકોર્ડ શું છે જેના કારણે તેઓ વડાપ્રધાન બનવાના સપના જોઈ રહ્યા છે? इन लोगों का ट्रैक रिकॉर्ड क्या है? कांग्रेस बोलती कि नहीं हम सबसे आगे रहेंगे, नीतीश कुमार ख्वाब देख रहे हैं कि मैं प्रधानमंत्री बन जाऊंगा, दूसरे लोग सब अपने अपने ख्वाबों को देख रहे हैं, हम लोग अपनी अपनी बात कर रहे हैं. आपने तो किया ना, आप जब गुजरात के वक्त आप रेलवे मंत्री थे, गुजरात जलता रहा, आप बीजेपी के साथ थे, फिर आप मुख्यमंत्री बन गए नीतीश कुमार साहब, फिर महागठबंधन बनाया, फिर मुख्यमंत्री बने, फिर आप चले गए, फिर आप वापिस आए. કેન્દ્રીય મંત્રી પશુપતિ કુમારે પટનામાં મળેલી વિપક્ષી પાર્ટીની એક બેઠક મુદ્દે નિવેદન આપતા કહ્યું છે કે 2024માં પીએમ પદ માટે કોઈ જગ્યા ખાલી નથી. વિપક્ષી એકતા જુઠ્ઠાણું છે, આ માત્ર ફોટા પાડે છે. શું આ બેઠકમાં બેઠેલા મમતા બેનર્જી કોંગ્રેસ સાથે સમાધાન કરશે? અરવિંદ કેજરીવાલ પોતાના અંગત સ્વાર્થ માટે બેઠા છે અને જે વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે તે અંગે સમર્થન માંગે છે. कर चुका हूं कि 2024 में प्रधानमंत्री पद की कोई वैकेंसी नहीं है. ये जितना भी विपक्षी एकता आप देख रहे हैं सब ढकोसला, सब झूठ है, सिर्फ फोटो खिंचाने के लिए है. अब इस मीटिंग में बैठी हुई है ममता बनर्जी, क्या कांग्रेस से समझौता कर लेंगे? वो इस मीटिंग में बैठे हुए अरविंद केजरीवाल, वो अपने व्यक्तिगत स्वार्थ के लिए बैठे हुए हैं कि जो अध्यादेश जारी हुआ है उनके खिलाफ में, उसके संबंध में चाहते हैं कि तमाम विपक्ष सबको राज्यसभा में अपना मत दे, जो संभव नहीं है. इस मीटिंग में और कई लोग बैठे हुए हैं, तो सबका अलग अलग इशूज है. વિપક્ષી દળોની થયેલી બેઠક પર કટાક્ષ કરતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે જે રાજકીય પક્ષો એકબીજાની સામે પણ નથી જોતા તેવા લોકો એકઠા થયા હતા. આ સ્વાર્થી વિપક્ષી દળો ભારતીય અર્થવ્યવસ્થાને વિકાસથી વંચિત રાખવા માંગે છે. આ વિપક્ષી દળોમાં દરેક રાજકીય પક્ષ અલગ અલગ રીતે વાત કરે છે. वो राजनीतिक दल जो एक दूसरे को आंख नहीं सुहाते थे, एकत्रित हुए एक ऐसे संकल्प के साथ जो भारत को आर्थिक प्रगति से वंचित कर पाए. स्वार्थ का ये गठबंधन बहुमुखी है. આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, એમ.કે. સ્ટાલિન સહિત 6 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે, મહેબૂબા મુફ્તી સહિત 5 રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા. રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં 2024ની લોકસભા ચૂંટણીની રણનીતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને સત્તા પરથી હટાવવા અંગે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષને એક કરવા માટે આ બેઠક બોલાવી હતી. બીઆરએસ, જેડીએસ અને વાયએસઆરના કોંગ્રેસ આ બેઠકથી પોતાને દૂર કર્યા હતા. આ મીટિંગ માટે આરએલડી ચીફ જયંત ચૌધરીને પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પૂર્વ નિર્ધારિત પારિવારિક કાર્યક્રમના કારણે મીટિંગમાં હાજર ન રહ્યા. અદાણી ગ્રુપની મુશ્કેલી ફરી એકવાર વધી શકે છે. ભારતમાં શેરબજારના રેગ્યુલેટર સેબી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પહેલેથી જ અદાણી ગ્રુપ વિરુદ્ધ તપાસ કરી રહ્યા છે. શોર્ટ સેલર હિડનબર્ગનો રિસર્ચ રિપોર્ટ સામે આવ્યા બાદ અમેરિકી એજન્સી હવે એ વાતની તપાસ કરી રહી છે કે અદાણી ગ્રુપમાં રોકાણ કરનારા અમેરિકી રોકાણકારોના સમૂહે ડિસ્ક્લોઝરમાં અનેક માહિતી શેર કરી છે. હિડનબર્ગે અદાણી ગ્રુપ પર વિદેશી કંપનીઓના માધ્યમથી ગ્રુપની કંપનીઓના શેરના ભાવમાં હેરફેર કરવાનો આરોપ મૂક્યો હતો.
અહેવાલ અનુસાર બ્રુકલિન ન્યૂયોર્ક સ્થિત યુએસ એન્ટોની ઓફિસે તાજેતરના મહિનાઓમાં અદાણી ગ્રુપના શેરમાં મોટી માત્રામાં રોકાણ કરનાર ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટરને જાણકારી ઉપલબ્ધ કરાવવા કહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની કાર્યવાહી યથાવત છે. કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા 4 આતંકીઓને ઠાર માર્યા હતા. મળતી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ કાશ્મીરમાં સુરક્ષા દળોએ 5 આતંકીઓને ઠાર માર્યા હતા. તેની સાથે જ એક સપ્તાહમાં અત્યાર સુધીમાં કુલ 9 આતંકીઓને ઠાર માર્યા છે. જો કે હવે ભારતીય સેના અને પોલીસના સંયુક્ત અભિયાનમાં વધુ 4 ઘૂસણખોરોને ઠાર માર્યા હતા. ગત રોજ પણ જમ્મુ કાશ્મીરની પોલીસની વિશેષ તપાસ યુનિટે આનંદબાગ જિલ્લામાં લશ્કરે તોયબાના એક આતંકવાદીના સહયોગના ઘરને ટાંચમાં લીધું હતું. પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુનિટે આતંકીઓને શરણ આપવા અને તેમને રેશન ઉપલબ્ધ કરાવવા વિરુદ્ધ કાર્યવાહીને ચાલુ રાખતા સુભાનપુરા બીજબહેરા વિસ્તારમાં આતંકીઓના સહયોગીઓનું મકાન કબજે લીધું હતું. ભારતના ગગનયાન મિશન આ વર્ષના ઓગસ્ટના અંતમાં શરૂ થશે, જ્યારે આવતા વર્ષે મિશન ભ્રમણ કક્ષામાં મોકલવામાં આવશે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના વડા એસ સોમનાથે એક ઇવેન્ટ દરમિયાન કહ્યું કે આ પરીક્ષણ વાહન શ્રીહરિકોટામાં તૈયાર થયું છે. ક્રૂ મોડ્યુલ અને એસ્કેપ 5 સિસ્ટમથી એસેમ્બલી હાલતમાં તૈયાર થઈ રહી છે. બીજા મિશનમાં એક રોબોટ અને છેલ્લા મિશનમાં 3 અવકાશ યાત્રીઓને અવકાશમાં મોકલવામાં આવશે. આ મિશન 2022 સુધીમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ કોરોના મહામારીના કારણે તેમાં વિલંબ થયો હતો. જો આપણે આમાં સફળ થઈશું તો ઇતિહાસ રચાઈ શકે છે. વિનેશ ફોગાટે યોગેશ્વર દત્ત પર કટાક્ષ કરતા કહ્યું છે કે યોગેશ્વર દત્ત અને બ્રિજભૂષણ સામેના આંદોલનમાં ખેડૂત વિદ્યાર્થીઓ શીખો પર અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી અને હવે તે મહિલા કુસ્તીબાજોને બદનામ કરે છે. વિનેશ ફોગાટે કહ્યું કે મહિલા કુસ્તીબાજોને તોડવા પર આટલું બળ ન લગાવો. તેમના ઈરાદા ખૂબ જ મજબૂત છે. યોગેશ્વર જેવો જયચંદ જ્યાં સુધી કુસ્તીમાં રહેશે ત્યાં સુધી અત્યાચારીઓના મનોબળ ઊંચા જતા રહેશે. તેના પ્રત્યુત્તરમાં યોગેશ્વર દત્તે કહ્યું કે આ કુસ્તી માટેનો ખરાબ સમય ચાલી રહ્યો છે. બીસીસીઆઈએ શુક્રવારે વિન્ડીઝ સામેની ઓડીઆઈ અને ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી હતી. માત્ર રોહિત શર્મા ટેસ્ટ અને વન ડે શ્રેણીમાં ટીમનું સુકાન સંભાળશે. અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારાને ટેસ્ટ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. અજિંક્ય રાહણેને બઢતી આપવામાં આવી છે અને તેને ટેસ્ટ શ્રેણી માટે વાઇસ કેપ્ટનની જવાબદારી મળી છે. યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને ઋતુરાજ ગાયકવાડને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. યશવીને આ મહિનાની શરૂઆતમાં આયોજિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે સ્ટેન્ડ બાય તરીકે રાખવામાં આવ્યો હતો. આ સાથે જ ઝડપી બોલર મુકેશ કુમાર અને નવદીપ સૈનીને પણ ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. મોહમ્મદ શમીને વન ડે અને ટેસ્ટ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસન પણ ઓડીઆઈની ટીમમાં પરત ફર્યા છે. મુંબઈ પોલીસે મેફેડ્રોન ડ્રગ સાથે એક નાઇજીરિયનની ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક સેલે 11 લાખ રૂપિયાના ડ્રગ સાથે મુંબઈના વર્લી વિસ્તારમાંથી નાઇજીરિયનની ધરપકડ કરી હતી. આ નાઇજીરિયન નાગરિક મુંબઈમાં ગેરકાયદેસર રીતે રહેતો હતો અને અગાઉ પણ 2018 અને 2022માં કાશ્મીર પોલીસે તેની ધરપકડ કરી હતી. કાશ્મીરની પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી. આ આરોપી નાલાસોપારામાંથી ડ્રગ ખરીદી અને મુંબઈના ગ્રાન્ટ રોડ અને અન્ય વિસ્તારોમાં ડ્રગ વેચવા જઈ રહ્યો હતો. પીએમ મોદી અમેરિકાના પ્રવાસ બાદ ઇજિપ્તનો પ્રવાસ કરવા જઈ રહ્યા છે. ત્યારે ઇજિપ્ત ખાતેના ભારતીય રાજદૂત અજીત ગુપ્તે જણાવ્યું હતું કે ઇતિહાસમાં સૌપ્રથમ વખત ઇજિપ્તના વડાપ્રધાન અને ભારતના વડાપ્રધાન વચ્ચે ખાસ બેઠક યોજાઈ રહી છે. વડાપ્રધાન મોદીએ 2 દિવસ માટે ઇજિપ્તની મુલાકાતે તેઓ જવાના છે અને વિવિધ બાબતો પર તેઓ વાતચીત કરવાના છે, જેમાં વેપાર, આતંકવાદ સહિતના અનેક મામલે પીએમ મોદી ઇજિપ્તના વડાપ્રધાન સાથે વાતચીત કરશે. Prime Minister arrives tomorrow. He's here till the 25th. We are having for the first time a round table between Honorable Prime Minister and the Egyptian Prime Minister.
after President Sisi's highly successful visit to India in January 2023, both countries agreed to elevate the relations to a strategic partnership, and on his return, President Sisi constituted a special India unit in his cabinet, which consists of senior ministers, and they have been tasked to improve relations with India. So Prime Minister will be having a meeting with the India unit, and I'm sure that this will lead to very concrete. હવામાન વિભાગ દ્વારા રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની જાણકારી મુજબ આગામી 25 અને 26 જૂનના રોજ દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ તેમજ પંજાબમાં વરસાદ પડી શકે છે, જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. હાલ દિલ્હીના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી રહ્યો છે, તેમજ શનિવારે પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે દિલ્હીવાસીઓ બફારાની સ્થિતિનો સામનો કરી રહ્યા છે. જો કે ત્યારબાદ પૂર્વાનુમાન પ્રમાણે વરસાદ પડવાના કારણે ગરમીમાંથી રાહત મળી શકે છે.